કોષ્ટકોમાં પણ આપણે શું છે કે જીવન કોષ્ટકોને જેને આપણે લાઈફ ટેબલ કહીએ છીએ, આ જીવન કોષ્ટકોનો ઉપયોગ એક્ચ્યુઅલ સાઇનમાં ખાસ કરીને કરવામાં આવે છે. અને એલઆઈસી અને બીજી બધી વીમા કંપનીઓ પણ આ પોતાના પ્રીમિયમના દર નક્કી કરવા માટે, કારણ તમે સમજી શકો છો, આપણે ગયા શુક્રવારે વાત પણ કરી હતી કે કોઈ વીમો લેવો હોય, તમારે 5 લાખનો વીમો લેવો હોય, આપણે ટર્મ એની જ રાખવી હોય, આપણે ગયા શુક્રવારે વાત કરી, એ જ હું રિપીટ કરું રિવિઝન માટે, કે આપણે જીવન આનંદનો વીમો લેવો છે એલઆઈસી માંથી, અને જીવન આનંદનો વીમો લેવો છે 5 લાખનો લેવો છે. 5 લાખનો વીમો લેવો છે 20 વર્ષ માટે લેવો છે, ટર્મ આપણે 20 વર્ષ માટે રાખીએ છીએ. આમ આપણી તમે જો તો એમાઉન્ટ સેમ છે, વીમાની એમાઉન્ટ સેમ છે 5 લાખ, પછી એનો પીરિયડ કે ટર્મ પણ સેમ છે 20 વર્ષ, અને ટેબલનો પ્રકાર જીવન આનંદ પણ સેમ છે. છતાં પણ મેં તમને ગયા શુક્રવારે વાત કરી તે પ્રમાણે તમે જો તો પ્રીમિયમનો દર મારું જો ઊંચું આવશે, જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારું નીચું આવશે. તો કેમ નીચું આવશે? કારણ કે તમે જો રિસ્ક ફેક્ટર તમારા માટે વીમા કંપનીનો ઓછું છે, જ્યારે મારા માટે રિસ્ક ફેક્ટર વધારે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો વીમા કંપનીને ક્લેમ ચૂકવવો પડે, અને ક્લેમ ચૂકવવા માટે તેને તેના નફામાંથી તેનો ઘટાડો થાય. તો તેથી યુવાનો માટે પ્રીમિયમનો દર સામાન્ય ઓછો હોય છે, અને જેમ ઉંમર વધે જેમ ઉંમર વધે તેમ પ્રીમિયમના દર વધતા જાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ પ્રીમિયમના દર નક્કી કઈ રીતે કરવામાં આવે છે? એના માટે કોઈ મેથડ હોવી જોઈએ, કારણ કે કોઈ પણ સાયન્ટિફિક મેથડ સિવાય તમે પ્રીમિયમના દર નક્કી કરી શકો નહીં. તો પ્રીમિયમના દર નક્કી કરવા માટે આપણે જીવન કોષ્ટકની રચના કરવામાં આવે છે. હવે જીવન કોષ્ટકની રચના કઈ રીતે કરવાની? તો જીવન કોષ્ટકની રચના માટે વસ્તી વિષયક આંકડાની જરૂર પડે છે, અને એ ઉપરાંત સ્ટેટિસ્ટિકલ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે દરેક જણ જાણીએ છીએ કે કોઈ પણ પ્રોગ્રામમાં સ્ટેટિસ્ટિક્સના મેથડ્સ વગર અથવા સ્ટેટિસ્ટિક્સની ફોર્મ્યુલા સિવાય કોઈ પણ સોફ્ટવેર શક્ય નથી. તો કોઈ પણ સોફ્ટવેરમાં સ્ટેટિસ્ટિકલ મેથડ એન્ડ ડેટા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપણે જીવન કોષ્ટકનું થોડી રૂપરેખા મેળવીશું. જીવન કોષ્ટક શું છે તેના માટે સોહેલ વાંચશે. જીવન કોષ્ટકની મદદથી જીવન અંગેની અગત્યની માહિતી જેવી કે જીવતા રહેવાની સંભાવના, મૃત્યુ પામવાની સંભાવના વગેરે અંગેની માહિતી મળે છે. બર્કલના મત મુજબ જીવન કોષ્ટક એ ચોક્કસ પ્રકારના જનસમૂહ કે જેમાં મૃત્યુને લીધે ધીરે ધીરે સતત ઘટાડો થતો હોય તેમનો ઇતિહાસ દર્શાવતું કોષ્ટક છે. જો આપણે જોઈ શકીએ છીએ જીવન કોષ્ટક શું છે, તો જીવન કોષ્ટકને લાઈફ ટેબલ કહેવામાં આવે છે. જીવન કોષ્ટકની મદદથી જીવન અંગેની અગત્યની માહિતી, તો વીમા કંપનીઓ માટે બોલો અગત્યની માહિતી કઈ છે? કે જીવતા રહેવાની સંભાવના, મૃત્યુ પામવાની સંભાવના વગેરે અંગેની માહિતી મળે છે. તો વીમા કંપની તમે જો તો વીમો લેશો તે તમને હિસ્ટ્રી પણ પૂછે છે કે તમારા પિતાનું અવસાન કેટલા વર્ષે થયું, તમારી માતાનું અવસાન કેટલા વર્ષે થયું, કયા કારણસર થયું, અકસ્માતથી થયું કે નેચરલ ડેથ થયું, અને આ ઉપરથી એ લોકો અભ્યાસ કરે છે અને ભવિષ્ય માટે વીમાનું પ્રીમિયમ કેટલું રાખવું તે નક્કી કરે છે. બર્કલે કહ્યું, બર્કલના મત મુજબ જીવન કોષ્ટકની વ્યાખ્યા બર્કલે આપી છે. તો બર્કલના મત મુજબ જીવન કોષ્ટક એ ચોક્કસ પ્રકારના જનસમૂહ, તમે જો જનસમૂહ લખ્યું છે, ચોક્કસ પ્રકારના જનસમૂહ કે જેમાં મૃત્યુને લીધે, બહુ અગત્યનું વાક્ય છે, મૃત્યુને લીધે એટલે શું? આપણે જે જીવન કોષ્ટક બનાવીએ છીએ તેમાં મૃત્યુને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તો બર્કલના મત મુજબ જીવન કોષ્ટક એ ચોક્કસ પ્રકારના જનસમૂહ કે જેમાં મૃત્યુને લીધે ધીરે ધીરે સતત ઘટાડો થતો હોય તેમનો ઇતિહાસ દર્શાવતું કોષ્ટક છે. તો જીવન કોષ્ટકમાં મૃત્યુનો ઇતિહાસ દર્શાવવામાં આવે છે, અને તેનો આપણે ધારણાઓની વાત કરીશું કે જીવન કોષ્ટક કયા ધારણાઓ અથવા કયા એઝમ્પશન નીચે પાર ઉતરે છે. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સાયન્ટિફિક એકમ ત્યારે જ પાર ઉતરે કે તેની ધારણાઓનું સમાધાન થવું જોઈએ. દાખલા તરીકે ઇલેક્ટ્રિકનો બલ્બ ત્યારે જ ચાલુ થાય કે જો તેમાં પાવર અવેલેબલ હોય, તેનો જોઈન્ટ બરાબર હોય અને સ્વિચ પાડવામાં આવે. તે જ રીતે જીવન કોષ્ટક પણ ત્યારે જ સાચું પડે, તેના દ્વારા અનુમાન ત્યારે જ સાચા પડે કે તે જો નીચેની ધારણાઓનું સમાધાન કરે. ધારણાઓ. જીવન કોષ્ટકની રચના માટે નીચેની ધારણાઓ કરવામાં આવે છે.
વસ્તી ગણતરીમાં ફક્ત મૃત્યુથી થતા ઘટાડાને ધ્યાનમાં લેવામાં આવે છે. 2. ઉંમરના દરેક વર્ષ દરમિયાન આગળથી નક્કી કરેલા ધોરણો અનુસાર વ્યક્તિઓ મૃત્યુ પામે છે. તો ધારણાઓ ખૂબ અગત્યની છે મિત્રો. મેં તમને વાત કરી કે જીવન કોષ્ટક ઘણીવાર આંકડા શાસ્ત્રના અનુમાનો ખોટા છે એવું કહેવામાં આવે છે. ખરેખર આંકડા શાસ્ત્રની મેથડ ખોટી નથી, પરંતુ આંકડા શાસ્ત્રનો જો યુઝ ખોટી રીતે કરવામાં આવે, મિસયુઝ કરવામાં આવે તો પછી તેના અનુમાનો ખોટા પડે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ જે જીવન કોષ્ટકની ધારણાઓમાં પહેલી ધારણા છે કે વસ્તી ગણતરીમાં જીવન કોષ્ટકની રચના માટે વસ્તી ગણતરીમાં ફક્ત મૃત્યુથી થતા ઘટાડાને ધ્યાનમાં. બોલો, તમને સોહેલભાઈ ખબર છે કે વસ્તીમાં ઘટાડો 2 કારણસર થાય? ખ્યાલ છે કયા 2 કારણસર થાય? હા સર, થોડું ખ્યાલ છે. એક સ્થળાંતર ને બીજું મૃત્યુને લીધે. બરાબર, યુ આર રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. બોલો, વસ્તીમાં ઘટાડો 2 કારણસર થઈ શકે. કયા કારણસર થઈ શકે? સ્થળાંતરના કારણસે. ધારો કે અમુક વ્યક્તિ હોય તો આજે ભારતમાં રહેતા હોય, પરંતુ 10 કે 12 વ્યક્તિનું કુટુંબ અમેરિકામાં સ્થળાંતર કરી જાય તો ભારતમાંથી એટલી વસ્તીનો ઘટાડો થશે અને અમેરિકાની વસ્તીમાં વધારો થશે. તો વસ્તીમાં વધારો કે ઘટાડો 2 કારણસર થઈ શકે, કે સ્થળાંતરથી પણ થઈ શકે. પરંતુ મિત્રો, આપણે જે આ જે પ્રકરણ છે તે પ્રકરણમાં આપણે વસ્તીમાં ઘટાડવા માટે સ્થળાંતર જે પરિબળ છે તેને ધ્યાનમાં લેવાનું નથી. આપણે કયું પરિબળ ધ્યાનમાં લેવાનું છે? ફક્ત મૃત્યુથી થતો ઘટાડો. તો તમે બોલશો સોહેલ કે આપણે જે વસ્તીમાં ઘટાડો થાય છે તેના 2 કારણ છે. કયા 2 કારણ છે? એક સ્થળાંતર ને બીજું એક સ્થળાંતર અને બીજું મૃત્યુ. પણ આપણે કયું ધ્યાનમાં લેવાનું છે પરિબળ? મૃત્યુના કારણે થતો ઘટાડો લેવાનો છે. તે ઉપરાંત બીજી ધારણા છે. બીજી ધારણા આપણે જોઈ શકીએ છીએ કે ઉંમરના દરેક વર્ષ દરમિયાન આગળથી નક્કી કરેલા ધોરણ અનુસાર વ્યક્તિઓ મૃત્યુ પામે છે. આગળથી નક્કી કરેલા ધોરણ અનુસાર એટલે શું? તો સામાન્ય તમે જો નેચરલ ડેટ, તમે જો ધરતીકંપને કારણે અથવા મોટી આગ લાગે અથવા મોટી સુનામી આવે, તે તમે જો અગાઉથી નક્કી કરેલ ધોરણ ના આવે, એ તમે જો અકસ્માતમાં ગણાય. તો આપણે જીવન કોષ્ટકમાં આપણે કેવા આપણે આંકડા લેવાના છે કે અગાઉથી નક્કી કરેલ ધોરણ અનુસાર વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય તેવી ધારણા કરવામાં આવે છે અને તેવા ડેટા લઈશું. ત્રીજી ધારણા થશે જે પ્રકાશ કહેશે. 3. શરૂઆતના થોડા વર્ષો સિવાય ઉંમરના દરેક વર્ષ દરમિયાન મૃત્યુ સંખ્યા એક સરખી વહેંચાયેલી હોય છે. જો શરૂઆતના થોડા વર્ષો સિવાય આપણે અગાઉ વાત કરી, અને તમે જો અગાઉના એક્ઝામ્પલમાં તમે જુઓ તો જે બાળકો છે, આપણે વાત કરી બાળ મૃત્યુદરની પણ વાત કરી. મેં તમને આજે વાત કરી બાળ મૃત્યુદરમાં વાત કરી કે બાળકો અને વૃદ્ધોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. એટલા માટે તમે જોશો કે LIC તમે જુઓ તો LIC ને વીમા કંપનીઓ તમે જુઓ તો તરત જન્મેલ બાળક અથવા ખૂબ જ વૃદ્ધ હોય તેનો વીમો આપવા માટે એ હેઝિટેટ થશે અથવા નહીં આપે. તો સામાન્ય રીતે તમે જુઓ તો 0 થી 5 વર્ષ સુધી મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. બાળ મૃત્યુદર ઊંચું જોવા મળે છે. તે જ રીતે વૃદ્ધોમાં પણ મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. અને તેથી શરૂઆતના થોડા વર્ષો સિવાય ઉંમરના દરેક વર્ષ દરમિયાન, એટલે તમે જો ડેટા ચેક કરશો તો 0 થી 5 કે 0 થી 10માં તમે જો મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળશે અને ત્યાર પછી લગભગ સ્થિર થઈ જશે. તો આ ત્રીજી ધારણા છે. તો જીવન કોષ્ટકની રચનામાં આપણે આ ત્રીજી ધારણાને પણ બરાબર ધ્યાનમાં લેવી પડશે. ધારણા નંબર 4. કોષ્ટકની શરૂઆત એક પ્રમાણિત સંખ્યાથી કરવામાં આવે છે, જેને કોષ્ટકનું રેડિક્સ કહેવામાં આવે છે. તો આ ધારણા પણ ખૂબ અગત્યની છે. જે સૂચક આંકમાં તમે મિત્રો જાણો છો કે સૂચક આંકની ગણતરી કરી હોય જે ઇકોનોમિક્સમાં ખૂબ જ ઉપયોગી છે. શેર બજારમાં પણ ઇન્ડેક્સ બતાવવામાં આવે છે. તો આ ઇન્ડેક્સ માટે, સૂચક આંક માટે આપણે દરેક મિત્રો જાણીએ છીએ કે સૂચક આંકની સરખામણી હંમેશા 100 વડે કરવામાં આવે છે. તમે જો તો વસ્તી વિષયક આંકડામાં તમે જુઓ તો આપણે તેની ગણતરી આપણે 1000 આપણે ગણવામાં આવે છે. તે જ રીતે જીવન કોષ્ટકમાં પણ એક પ્રમાણિત સંખ્યા લેવામાં આવે છે અને આ પ્રમાણિત સંખ્યા તે લેવી જોઈએ કે જે વર્ષ દરમિયાન કોઈ અઘટિત બનાવો ના બન્યા હોય. અઘટિતમાં આવે રાજકીય કોઈ સંકટ ઊભું ના થયેલું હોવું જોઈએ, કોઈ આર્થિક ના થયેલું હોવું જોઈએ, કે કોઈ કુદરતી એટલે મેં અગાઉ વાત કરી તે પ્રમાણે સુનામી આવી હોય, પછી ભૂતકાળમાં તમે જો ગુજરાતમાં કચ્છ ભુજમાં અને ધરતીકંપ આવ્યો હોય તો આપણે એ વર્ષને પ્રમાણિત વર્ષ ના લઈ શકીએ. તો આપણે મૃત્યુદરના આંકડા કોના લેવા જોઈએ અથવા પ્રમાણિત કોને લેવું જોઈએ, સ્ટાન્ડર્ડ કોને લેવું જોઈએ? તો સ્ટાન્ડર્ડ વર્ષ કયું આવશે અથવા કયા મૃત્યુદરના આંકડા લેવા જોઈએ કે જેમાં કોઈ આર્થિક, સામાજિક
કે કુદરતી કોઈ એવી ઘટના ન બનેલી હોવી જોઈએ. આર્થિક એટલે તમે જો તો અમેરિકામાં વચ્ચે મંદીનું મોજું આવી ગયું હતું, તેને આર્થિક કહેવાય. અને રાજકીય એટલે તમે જો કોઈ લશ્કરી બળવો થાય અથવા કોઈ સંકટ ઊભું થાય, કોઈ ઘેરી કટોકટી ઊભી થાય, તો આ કટોકટીના કારણે પણ તમે જુઓ અથવા યુદ્ધ જાહેર થાય તો યુદ્ધમાં પણ તમે જુઓ તો મૃત્યુનું પ્રમાણ વધી જાય. તો આવ્યા વર્ષને આપણે પ્રમાણિત વર્ષ તરીકે ના લઈ શકીએ, અને જે પ્રમાણિત વર્ષ લઈએ તેને કોષ્ટકનું રેડિક્સ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરી કે જીવન કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે, વીમા કંપનીઓ માટે ઉપયોગી છે. જીવન કોષ્ટક હોય તો તેના માટે જરૂરી કઈ કઈ ધારણાઓ છે તેની પણ વાત કરી. હવે તમને મિત્રો પ્રશ્ન થાય કે જીવન કોષ્ટકનો આટલું બધું રિયલ યુઝ છે, કારણ કે મને એક મિત્ર હમણાં પૂછ્યું કે જીવન વસ્તી વિશાખ આંકડાના વ્યવહારિક ઉદાહરણો કયા? તો વ્યવહારિક ઉદાહરણમાં જીવન કોષ્ટક છે, જે દરેક કંપની, વીમા કંપનીઓ છે તે દરેક કંપનીઓ આનો યુઝ કરે છે. તમે આપણે આતુરતા થશે કે જીવન કોષ્ટકની ઉપયોગિતાઓ કઈ કઈ છે. જે વસ્તી વિશાખ આંકડાની ઉપયોગિતાઓ છે તે રીતે જીવન કોષ્ટકની ઉપયોગિતાઓ કઈ કઈ છે, તો તેના માટે આપણે વાત કરીશું. નંબર 1, વીમા માટેના પ્રીમિયમના દર નક્કી કરવા માટે ઉપયોગી છે. તો ખૂબ અગત્યની છે કે વીમા કંપનીઓ પ્રીમિયમના દર, મેં તમને વાત કરી તે પ્રમાણે જેમ ઉંમર વધે તેમ પ્રીમિયમના દર વધતા જાય છે. બીજી તેની ઉપયોગિતા છે જુદા જુદા વસ્તી સમૂહો માટે કોષ્ટકની મદદથી જુદી જુદી ઉંમરે જીવન અને મૃત્યુની સંભાવનાની સરખામણી કરવા માટે ઉપયોગી છે. તો આ શું કહેવા માંગે છે? જુદા જુદા વસ્તી સમૂહ માટે. જુદા જુદા વસ્તી સમૂહ એટલે આપણે દેશમાં પણ જુદા જુદા વસ્તી સમૂહ લઈ શકીએ. જેમ કે ગુજરાત રાજ્ય અને રાજસ્થાન અથવા ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ, તો આ બંને વસ્તી સમૂહ કહેવાય. અને એમ નહીં, આપણે 2 રાજ્યની નહીં, 2 જિલ્લાની પણ સરખામણી કરી શકીએ અને 2 દેશની પણ સરખામણી કરી શકીએ. તો જુદા જુદા વસ્તી સમૂહ માટે કોષ્ટકની મદદથી જુદી જુદી ઉંમરે જીવન અને મૃત્યુની સંભાવના. આપને ખબર હશે કે પશ્ચિમના દેશોમાં તમે જુઓ તો તમે પશ્ચિમના દેશોમાં વૃદ્ધોનું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે કેમ કે પશ્ચિમના દેશો વિકસિત દેશો છે, ત્યાં મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે, ત્યાં આરોગ્ય વિષયક સગવડો વધારે છે. તો આપણે જોઈ શકીએ આપણા ભારત દેશની સરખામણી કરો અને પશ્ચિમના દેશોની સરખામણી કરો તો માની લો કે 70 થી 80નો વર્ગ લેવો છે, તો 70 થી 80ના વર્ગ માટે ભારત માટે જુઓ તો તેમાં મૃત્યુદર ઊંચો જોવા મળશે. જ્યારે અમેરિકા અથવા યુરોપના કન્ટ્રી તમે લેશો તો ત્યાં મૃત્યુદર ઓછો જોવા મળશે. તો જીવન કોષ્ટકની તમે જુઓ તો બીજી ઉપયોગિતા કઈ છે? તો જુદા જુદા વસ્તી સમૂહ માટે કોષ્ટકની મદદથી જુદી જુદી ઉંમરે જીવન અને મૃત્યુની સંભાવનાની સરખામણી કરવા માટે. આમ આપણે જુદા જુદા સમૂહોની સંભાવનાની સરખામણી કરી શકીએ છીએ. આ એનો બીજો ઉપયોગ છે. ત્રીજો ઉપયોગ છે જીવન કોષ્ટકનો જન્મ મૃત્યુની નોંધની ગુણવત્તાની ચકાસણી માટે ઉપયોગી છે. તમે જુઓ તો આંકડાશાસ્ત્રમાં તમે જાણતા હશો કે કોઈ પણ સર્વે 2 રીતે થઈ શકે અથવા કોઈ પણ તપાસ 2 રીતે થઈ શકે. સમષ્ટિ તપાસ પણ થઈ શકે અને નિદર્શ તપાસ પણ થઈ શકે. તો વસ્તી ગણતરી જેવી જે તપાસ છે તે સમષ્ટિ તપાસ છે, જેથી તેને સેન્સસ મેથડ કહેવામાં આવે છે. એને પોપ્યુલેશન મેથડ પણ કહેવાય, પણ તેને સેન્સસ મેથડ પણ કહેવામાં આવે છે. તો આંકડાશાસ્ત્રનો ઉપયોગ આ ખૂબ જ મોટો ઉપયોગ છે, એકલા જીવન કોષ્ટકમાં નહીં. તો આંકડાશાસ્ત્રનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો? તમે કોઈ સમષ્ટિ તપાસ ધારો કે કરાવી અને કોઈ એના ઉપરી અધિકારીને જાણવું છે કે આ જે તપાસ કરવામાં આવી છે તે યોગ્ય રીતે કરવામાં આવી છે કે અયોગ્ય રીતે કરવામાં આવી છે, અથવા તપાસમાં કોઈ ભૂલ છે કે કેમ. તો આપણે જો આ ચેક કરવું હોય તો આપણે શું કરીએ? સમષ્ટિ તપાસમાંથી આપણે કોઈ સેમ્પલ લઈશું. ધારો કે આખા ગુજરાત રાજ્યની આપણે તપાસ કરી હોય તો ગુજરાત રાજ્યમાંથી આપણે સેમ્પલ તરીકે કોઈ જિલ્લો લઈ શકીએ, અને જિલ્લામાંથી આપણે કોઈ શહેર કે કોઈ પ્રદેશ લઈ શકીએ, અને તે શહેરમાંથી પણ જો આપણે નાનું સેમ્પલ લેવું હોય તો આપણે કોઈ એરિયા લઈ શકીએ અને તેના આપણે ડેટા મેળવી શકીએ. અને આ ડેટાની સરખામણી તમે જુઓ તો એકચ્યુઅલ જે સમષ્ટિ તપાસ કરવામાં આવી છે તેને લગભગ મળતા આવે છે કેમ તે નક્કી કરી શકાય. આમ તમે જુઓ તો આની જન્મ મૃત્યુની નોંધણીની ગુણવત્તાની ચકાસણી એટલે શું? તો જે સમષ્ટિ તપાસ કરવામાં આવી છે તે બરાબર છે કે કેમ તે કરવા માટે પણ આ આંકડાઓ ઉપયોગી અથવા જીવન કોષ્ટક ઉપયોગી છે. એના પછી આવે છે ઉંમર અને જાતિ પ્રમાણે વસ્તીના પ્રક્ષેપો નક્કી કરવા માટે ઉપયોગી છે. બોલો, ઉંમર અને જાતિ પ્રમાણે વસ્તીના પ્રક્ષેપો. તો પ્રક્ષેપોનો અર્થ શું થાય? પ્રક્ષેપો એટલે પ્રોજેક્શન.
આપણે પ્રોજેક્ટ કરવું હોય તમે જાણી સમજી શકો છો કે આપણે કોઈ પણ વસ્તુનું અનુમાન કરીએ તો કોઈ પણ વાત આપણે સારી રીતે તે પ્રોગ્રામ સારો પૂરો પાડી શકીએ. તો પ્રોજેક્શન માટે પણ જીવન કોષ્ટકો ઉપયોગી છે. હવે આપણે જીવન કોષ્ટકનું વર્ણનની વાત કરીશું. તો જીવન કોષ્ટકનું વર્ણન સામાન્ય રીતે જીવન કોષ્ટકનું જનરલ ફોર્મ આવું છે: એક્સ, એલએક્સ, ડીએક્સ, ક્યુએક્સ, પીએક્સ, કેપિટલ એલએક્સ, ટીએક્સ અને ઈએક્સ રેઝ ટુ 0. યાદ રાખવા માટે આપણે એની શોર્ટકટ મેથડ છે લ ડ કે પલટે. કઈ રીતે લડકે પલટે? તો પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ તમારે યાદ રાખવાનું. એક્સ અને ઈએક્સ 0 યાદ રાખી લેવાનું અને બાકી શું રહે છે? એલએક્સ. એલએક્સ એટલે લ, ડીએક્સ એટલે લ ડ કે ક્યુએક્સ અને પલટે. તો તમે જનરલ ફોર્મ દર્શાવવા માટે એક્સ, એલએક્સ, ડીએક્સ, ક્યુએક્સ આ રીતે તમે યાદ રાખી શકો. તો તમને જાણવાની ઇન્ટેજર છે એક્સ શું છે? તો એક્સ બરાબર વ્યક્તિની ચોક્કસ ઉંમર. તો ધારો કે 50 વર્ષ, 51 વર્ષ, તો એને વ્યક્તિની ચોક્કસ ઉંમર કહેવામાં આવે છે. સ્મોલ એલએક્સ નો અર્થ એક્સ વર્ષની ઉંમરે જીવતી રહેલી વ્યક્તિઓની સંખ્યા. કારણ તમે જાણી શકો છો કે દરેક વ્યક્તિ કે 50, 60, 70 કે 80 વર્ષ સુધી જીવવાની નથી. તો આપણે જોવું પડશે કેટલી વ્યક્તિ એક્સ વર્ષ એટલે 50 વર્ષ સુધી જીવી. તે તમને માહિતી એલએક્સ દ્વારા મળે છે. ડીએક્સ શું છે? ડીએક્સ મીન્સ ડિફરન્સ. તો એક્સ અને એક્સ પ્લસ 1. એક્સ અને એક્સ પ્લસ 1 એટલે સમજવા માટે ધારો આપણે જાણવું છે કે 50 થી 55 વર્ષ સુધી કેટલી વ્યક્તિઓ જીવે છે તે જાણવું હોય તો આપણે ડીએક્સ ની ગણતરી કરીશું. અને ક્યુએક્સ શું છે? તો ક્યુએક્સ એટલે મૃત્યુની સંભાવના. ક્યુએક્સ અને પીએક્સ એક્ઝામમાં તમને કાં તો ક્યુએક્સ ની કિંમત આપી દે કાં તો પીએક્સ ની કિંમત આપી દે. તો જો તમને ક્યુએક્સ ની કિંમત આપી હોય તો તમે 1 - QX કરો તો પીએક્સ મળી જાય. કેમ પીએક્સ મળી જાય? પીએક્સ એટલે જીવતા